આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનું આ સ્વરૂપ આ હોળીમાં જોવા નહીં મળે, જેના કારણે ગામના લોકો દુઃખી અને નારાજ છે. કેટલાક લોકોનું કહેવું છે કે અમને દુઃખ થાય છે કે અમારા ધારાસભ્ય અમારા ગામમાં નથી, કારણ કે તેઓ કોર્ટની મર્યાદાને ઓળંગી અને અમારા ગામમાં આવી ન શકે. પરંતુ હોળીનો અમારો સાંસ્કૃતિક તહેવાર છે, જેમાં અમારા નેતા કે અમારા ગામનો દીકરો ચૈતર વસાવા ઘેરૈયા બનતો હતો, એક અલગ જ સ્વરૂપ ધારણ કરતા હતા અને દિવસો સુધી તેઓ તપસ્યા કરતા હતા અને બાદમાં અમે સાથે મળી હોળીની ઉજવણી કરતા હતા, જોવા નહીં મળે. વિગતવાર વાત કરીએ, ઘેરૈયા પ્રથા શું છે, શું હોય છે એવી ખાસ હોળીમાં કે જેના કારણે ચૈતર વસાવાને અને કેટલાક લોકો ચૈતર વસાવાના ગામ બોગજની હોળીને જોવા માટે જાય છે. તેમના પ્રતિદ્વંદી મનસુખ વસાવા પણ હોળી ઉજવવા માટે એ જ બોગજ ગામમાં જાય છે. શું છે ખાસ એ હોળીનું, તેની વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકસભાના ભરૂચ બેઠક પરથી જાહેર થયેલા છે ચૈતર વસાવા, જેઓ દેડિયાપાડાના ધારાસભ્ય પણ છે. ધારાસભ્ય ચૈતર વસાવા પર એક કેસ દાખલ થાય છે અને કેસ દાખલ થયા બાદ તેમને કોર્ટ શરતી જામીન આપે છે અને જામીનમાં શરત છે કે તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે અને ભરૂચમાં પ્રવેશ નહીં કરી શકે. હાલ લોકસભાની ચૂંટણીનો તેઓ પ્રચાર કરી રહ્યા છે અને તેમનો પ્રયાસ રહે છે કે તે વધુને વધુ નર્મદા જિલ્લાની નજીકમાં પ્રચાર કરી લે, બાદમાં ભરૂચ જિલ્લામાં કરશે, કારણ કે તેમને નર્મદા જિલ્લાની પ્રવેશ કરવા માટેની મંજૂરી હજી કોર્ટે આપી નથી. તેમણે માંગી હતી, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. પરંતુ હોળીનો તહેવાર છે, આદિવાસી સમાજનો સાંસ્કૃતિક તહેવાર છે. જે રીતે દેશભરમાં અલગ અલગ રીતે આપણે હોળી ઉજવીએ છીએ, તે રીતે ચૈતર વસાવાના મૂળ વતન, મૂળ ગામ બોગજમાં હોળી ઉજવાય છે, પરંતુ એ વિભિન્ન પ્રકારની હોળી છે. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે ચૈતર વસાવા છે, જેમાં ચૈતર વસાવા નાચી રહ્યા છે, ગળામાં ઢોલ છે, ઢોલ વગાડી અને ઉજવણી કરે છે હોળીની. પરંતુ તેઓ ઘેરૈયા બને છે. આ જે દ્રશ્યમાં તમે ઓળખી ન શકો એવા ચૈતર વસાવા છે. એક આ પવિત્ર તહેવારમાં ઘેરૈયા બનવા માટેની એક પ્રથા છે. અને એ ઘેરૈયા કોણ બને? એ ઘેરૈયા એ બને કે જે શિવરાત્રિનો મેળો, જે યાહામોગી માતા આદિવાસીઓના કુળદેવી છે, દેવમોગરા મંદિર ખાતે, ત્યાં શિવરાત્રિનો મેળો પૂર્ણ થયા બાદ એક પૂંજારી હોય છે, જેઓ એક વાંસ રોપે છે અને વાંસ રોપ્યા બાદ જે ઘેરૈયા બનવાના છે તે ગામ છોડી દે છે. તે સ્ત્રીનો સહવાસ નથી કરતા, તેઓ ભોજન માટે ઉપવાસ રાખે છે, તેઓ પગમાં ચપ્પલ ધારણ નથી કરતા અને અનેક ધાર્મિક પ્રવૃત્તિ અને ધાર્મિક વિધિઓમાંથી પસાર થાય છે. હોળીનો તહેવાર આવે ત્યારે ગામમાં પરત ફરે છે અને ગામમાં પરત ફરે ત્યારે તેમને ઘેરૈયા આ પ્રકારના સ્વરૂપમાં લોકોને જોવા મળે છે. એ જ ઘેરૈયા ચૈતર વસાવા બનતા હતા. પહેલાં તેમના દાદા બનતા હતા, બાદમાં તેમના પિતા, અને હવે ચૈતર વસાવા બને છે. 2 વર્ષથી તેઓ ઘેરૈયા બને છે, આખી રાત નાચે ઝૂમે છે અને ઘેરૈયાની જે સાંસ્કૃતિક વારસો સંભાળવાનો છે તે સંભાળી રહ્યા છે. પરંતુ કોર્ટનો હુકમ છે, તેઓ પોતાના વતનમાં નહીં જઈ શકે, નર્મદા જિલ્લામાં નહીં જઈ શકે અને તેમનું વતન પણ નર્મદા જિલ્લામાં છે. માટે આ વખતે ચૈતર વસાવાનું આ સ્વરૂપ નાગરિકોને, તેમના મતદારોને કે તેમના ગામના લોકો કે જે તેમને ચૈતર કહીને બોલાવે છે, તેવા મિત્રો પણ નહીં જોઈ શકે. અમે આ બાબતે ચૈતર વસાવા સાથે વાત કરી, ટેલિફોનિક ચર્ચા થઈ. તમે સાંભળો ચૈતર વસાવા કેવું દુઃખ વ્યક્ત કરે છે. જી ચૈતરભાઈ. જી નમસ્કાર ચૈતરભાઈ. ચૈતરભાઈ, તમે છેલ્લા 3-4 વર્ષથી તમારા ગામમાં ઉજવાતી હોળી અને પારંપરિક રીતે તમે જે ઉજવો છો, ઘેરૈયા બનો છો, આ વખતે તમને કોર્ટની પરવાનગી નર્મદા જિલ્લામાં જવાની નથી, એટલે તમે તમારા ગામ બોગજ ખાતે નહીં જઈ શકો. તો કેવું લાગે છે, શું કહેશો? અમારા પૂર્વજો આદિવાસી સંસ્કૃતિમાં અમારા બાપ દાદા વર્ષોથી અનોખી રીતે હોળિકા દહનનો કાર્યક્રમ કરતા હોય છે. અમારી પરંપરાઓ મુજબ, અમારી રીત રિવાજો મુજબ શિવરાત્રી નો મેળો જાય, દેવમોગરા જે અમારી કુળદેવી છે, એ મેળો પતે પછી તરત અમારા વડીલો અને જે પણ જેમને પણ એમના દીકરાઓને જે એમના બાપ દાદાઓ તરફથી જે મળી છે, એ લોકો શિવરાત્રી પછી કપડા ધોઈ લે છે અને પાલની કરે છે. પાલની કરી અને 10 દિવસની પાલની હોય એ દરમિયાન ચંપલ પહેરવાના નથી હોતા, પોતાના કપડા અલગ પહેરવાના હોય છે, જંગલમાં જ રહેવાનું હોય છે, સાથે ઉપવાસ કરવાના હોય છે, સાથે એવું બધું નિયમો છે અને પૂંજારાઓ સાથે રહેવાનું થાય છે.
ત્યારે હું 2 વર્ષ અગાઉ હું બન્યો તો મારા પહેલા મારા દાદા બનતા હતા, દાદા પછી મારા પપ્પા બનતા હતા, અને 2 વર્ષથી હું બનતો હતો. ત્યારે આ વર્ષે મારું 3જું વર્ષ હતું, પણ નામદાર સેશન કોર્ટે મને પરવાનગી આપેલ નથી અને નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હોવાથી આ વખતે હું ઘેરૈયા નહીં બની શકું. હું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણકુટા ગામે હોળી છે ત્યાં આવી જ રીતના વિશેષ હોળી થાય છે, ત્યારે હું ત્યાં જઈને મારી ગામના મુખીઓ, ગામના જે પૂંજરા હોય છે એમને વિધિ કરાવીને ત્યાં હું નારિયેળ વધાવી અને હોલિકા નું દર્શન હું કરીશ. જી. તો ચૈત્રભાઈ, તમને અત્યારે તમારે ચૂંટણી પ્રચાર માટે પણ એક સમસ્યા છે, અને આ તો તમારો સાંસ્કૃતિક રીતે એક પ્રસંગ છે, એ પ્રકારની સ્થિતિ છે. તો તમારી લાગણીઓથી તમારું ગામ સ્વાભાવિક છે જોડાયેલું હશે, પણ આ વખતે તમે નહીં જઈ શકો, તો તમને કેવું લાગે છે આમ એક વ્યક્તિ તરીકે? હા, બોગજ ગામમાં જે મારું પોતાનું વતન છે ત્યાંની હોળી જોવા માટે છેક રાજપીપળા, ડેડિયાપાડા, આજુબાજુ વિસ્તારના તમામ લોકો આવતા હોય છે. ખૂબ સારી રીતે હોળી થાય છે. ખુદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, હું જાણું છું ત્યાં સુધી, દરેક હોળીમાં એમના પરિવાર સાથે અમારા ગામમાં હોય છે. ત્યારે હું તો ત્યાંનો આગેવાન છું, અમે બધા કરીએ છીએ. ત્યારે અમારા ગામના ઘણા યુવાનો, ઘણા વડીલોના છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ફોનો પણ આવતા હતા, અને ઘણાના અમને પૂછતા હતા કે યાર તમારા વગર હોળી આ વખતે કઈ મજા નથી ને બધું. એમની પણ લાગણી હતી કે ચૈતરભાઈ આવે, પરંતુ કોર્ટના આદેશને માન આપીને અમે નથી જઈ શકતા. ત્યારે બધા અમારા ઘરે પણ ઘણા વિસ્તારોના લોકો આવે છે, ઘેરિયા બનીને ઘેર ઉઘરાવીને જાય છે. અમે પણ ઘેરિયા બનતા હતા, તો અમે પણ જુદા જુદા વિસ્તારોના ગામોમાં અમે પણ ફરતા હતા. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે પણ અમે ભેગા કરતા હતા, એ પૈસા પાંચમના દિવસે ભેગા કરીને આખું ગામ અમે એ જ પૈસાથી જમણવાર કરતા હતા. એટલે એક વિશેષ પરંપરાઓ છે જે આધીન અમે વર્ષોથી ચાલતા આવીએ છીએ, પણ હવે આ વખતે નથી જઈ શકાતું, એટલે મને પણ દુઃખ થાય છે. ને સૌથી વધારે દુઃખ અમારા વિસ્તારના, મારા મત વિસ્તારના લોકોને થયું છે કે ચૈતરભાઈ આ વખતે એ ઘેરિયા સ્વરૂપમાં જોવા નહીં મળશે. જી જી ચૈતરભાઈ, થેન્ક યુ, ધન્યવાદ. ખેર, આ ચૈતર વસાવાએ દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ તેમણે સાથે કહ્યું કે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખુટા ગામ ખાતે તેઓ હોલિકાના દર્શન કરશે, વિધિ પૂર્ણ કરશે, ત્યાં શ્રીફળ વધેરી અને પોતાની જે રિચ્યુઅલ્સ ફોલો કરવાના છે તે રિચ્યુઅલ્સ ફોલો કરી લેશે, કારણ કે તેમને કોર્ટની મર્યાદામાં રહેવાનું છે અને હુકમ પ્રમાણે વતન નથી જવાનું. બોગદના લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે તેમના ઘેરૈયામાંનો એક ઘેરૈયો ઘટે છે. આ ઘેરૈયા ગામમાં પણ જાય, જે પ્રકારે ચૈતર વસાવા જણાવે છે કે ગામમાં જઈ અને ઘેરૈયો અલગ રીતે ઢોલ વગાડી લોકો પાસેથી પૈસાની માંગણી કરે, અને તે જે દાન ડોનેશન મળે તેના માટે ગામમાં જાય, ને એ દાન ડોનેશનથી ગામનો જમણવાર થાય, લોકો પ્રસાદ જમે, ને 4 દિવસ સુધી આ હોળી ચાલે. આદિવાસીઓનો આ તહેવાર હોળીનો આ રીતે ઉજવાય છે. તમારા વિસ્તારમાં હોળી કેવી રીતે ઉજવાય છે એ પણ અમને કમેન્ટમાં જણાવજો. ફોટોગ્રાફ છે તો તમે પોસ્ટ કરજો, અમને મેસેજ કરજો, અને નવી હોળીના અમને પણ દર્શન કરાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે